નિંદક જ્યારે આપણે બની જાય તેથી તો આપણી પથારી ફરી જાય. એટલે ક્યારેય કોઈની નિંદા આપણે કરવી નહીં. બરોબર. એમાંય સતાનંદ સ્વામી બહુ સરસ ભાવ બતાવે છે કે કોઈ પણ દેવ હોય, કોઈ પણ ગુરુ હોય, તો એ દેવનો જે ભક્ત વર્ગ છે એને પોતાના ઈષ્ટદેવ છે અતિશય પસંદ છે, અભિષ્ટ છે. એની નિંદા એના ભક્તોને ક્યારે પસંદ નથી. કોઈ પણ ગુરુ છે એની નિંદા એના શિષ્યોને ક્યારે પસંદ નથી. એટલે શ્રીજી મહારાજે પણ કહ્યું, સૌને પોત પોતા તણા ઈષ્ટ, અતિશય હોય વાલા અભિષ્ટ. તેની જો કાંઈ નિંદા કરાય, ક્લેશ ઉપજે દિલડું દુખાય. માટે શિષ્ય અમારા જે હોય, દેવ નિંદા કરે નહીં કોઈ. એવી આજ્ઞા કરેલી છે અમે, કરે નિંદા તે અમને ન ગમે. મહારાજ કહે કોઈ કોઈની નિંદા કરશે તો એ અમને બિલકુલ ગમશે નહીં, ગમતો જ નથી. મહારાજ ક્યારે કોઈની નબળી વાત ન સાંભળતા. ને મહારાજે તો વચનો કીધું, અમે કઈ રાખ્યું છે, કોઈનાથી કઈ ધર્મ નિયમમાં વર્તવામાં ચૂક થઈ જાય ને તોય અમારી આગળ આવીને તમારે કેવું નહીં અમને કે ઓલો ફલાણો આમ કરે છે ને ઓણે આમ કર્યો ને ઓણે તેમ કર્યો. એવી નવરી લપ અમારી આગળ આવીને કોઈને કેવી નહીં. મહારાજને બિલકુલ પસંદ નતું. અને આપણે તો મંદિરમાં સિંહાસનમાં ઠાકોરજી આગળ ઉભા ઉભા જવા દી, ઓણે આમ કર્યું, ઓણે એમ કર્યો, ફલાણા સાધુ આમ કરે રહ્યા, તો સાંખિક બાઈઓ આમ કરે રહ્યા ને હરિભક્તો આમ કરે રહ્યા ને આચાર્ય મહારાજને ના મૂકી. એ બહુ મોટી ભૂલ છે. આપણે ખોટનો ધંધો કરી છીએ, એમાં આપણને થોડોક પણ લાભ થવાનો નથી. માટે ક્યારેય કોઈની નિંદા ન કરે. ગમે એ દેવ હોય ને, એ દેવતા જેના ઈષ્ટદેવ છે એના અનુયાયી વર્ગને માટે સર્વસ્વ છે. અને આપણે ઘણી વખત એવી ભૂલ કરતા હોઈએ છીએ. એમાં ખાસ આજે હું વાત કરીશ કે વક્તા સંતો હોય, કોઈ પ્રવચનકાર સંતો હોય કે કોઈ પણ જ્યારે માઇકમાં બોલનાર વ્યક્તિ છે ને, એ વાતનું બહુ અનુસંધાન રાખવું પડે. આપણે લગભગ બધા હરેક વ્યક્તિ ક્યારેક એવી ભૂલ કરતા હોય કે આપણે જે ધર્મને માનીએ છીએ, આપણા જે ઈષ્ટદેવ છે, આપણો સંપ્રદાય છે, એને ક્યારેક ઉપર ચડાવવા માટે, એનું સારું લગાડવા માટે અન્યને આપણે નીચે ઉતારી પાડતા હોય છે. આપણે એમ લાગે આપણો અનુયાયી વર્ગ રાજી થશે, જોયું આને આપણા ઈષ્ટદેવને, આપણા ગુરુને કેટલા ઉપર ચડાવ્યા. પણ આપણાને ઉપર ચડાવવામાં જેને નીચા પાડ્યા એના અનુયાયી વર્ગનું શું? એને દુઃખ નહીં લાય? મહારાજ અહીંયા કહે છે, તેની જો કઈ નિંદા કરાય, ક્લેશ ઉપજે દિલડું દુભાય. એના દિલમાં તો દુઃખ થશે ને, દુઃખ થશે એટલે એને કારણે શું થશે? અરસપરસ વૈર થશે. સંપ્રદાયમાં સાધુ સાધુમાં ડખા થશે, ઝઘડો થશે, અને એમાં આપણને પણ કાંઈ સુખ થવાનું નથી. એટલે બહુ સાવધાન રહેવું. આપણા ઈષ્ટદેવને, આપણા ધર્મને, આપણા સંપ્રદાયને, આપણા ગુરુનો જેટલો મહિમા ગવાય ગાવો, કાંઈ વાંધો નહીં, એ ખોટું નથી. પણ આપણું ઉપર કરવા માટે બીજાના નીચે ઉતારી દેવા, બીજાને હલકા કરીને ગાવા, એ બહુ ખોટું છે. એવી જેનાથી ભૂલ થશે એને ભોગવવું પડશે. આપણો લીટો જેટલો લાંબો થાય એટલો આપણે કરી, એમાં કાંઈ ખોટું નથી. પણ આપણો લીટો લાંબો કરવા માટે બીજાના લીટાને ભૂંસી, એ આપણે ભૂલ કરીએ છીએ. એવી જો ભૂલ થઈ તો પરિણામ બહુ માઠા ભોગવવાનો વારો આવશે. એટલા માટે રિસ્પેક્ટ ઓલ, બધાને આપણે આદર આપી, હેટ નન, કોઈની ક્યારેય નિંદા ન કરી. ફોલો વન, એકને જ અનુસરવાનું. જે ધર્મ, જે ઈષ્ટદેવ, જે સંપ્રદાય, જે ગુરુ, જે સમુદાય આપણને અનુકૂળ આવ્યો છે, જેને આપણને પ્રતીતિ થઈ કે આના થકી મને ભગવાનની પ્રાપ્તિ થશે, એને આપણે ફોલો કરી, એના ગુણ ગાઈ, એને આપણે આદર આપી. પણ એનો મતલબ એમ નથી કે બીજાને આપણે ઉતારી પાડી, બીજાની નિંદા કરી, બીજાને હલકા દેખાડી. જો એવું થયું તો આપણને કોઈ દી સુખ નહીં થાય. અને આપણા ઈષ્ટદેવને પણ ક્યારે એ ગમવાનું નથી. અને રામાયણની અંદર પણ આવે છે, ભગવાન રામે કીધું કે મારો આશ્રિત થઈ અને શંકરની નિંદા કરશે તો એ મારો ભગત જ નથી. અને શંકરનો કોઈ ભગત હશે અને મારી એટલે કે નારાયણની, રામની, વિષ્ણુની નિંદા કરશે તો એ પણ શંકરનો ભગત નથી. કારણ કે ગમે એની તમે ઉપાસના આરાધના કરતા હો, એમાં તમને કોઈ અધિકાર નથી મળી જતો કે બીજાના દેવતાને કે બીજા કોઈ સાધુ સંતોને, ધર્મને તમે નીચા કરીને બતાવો. માટે ક્યારે કોઈની નિંદા ન કરવી. અરે આપણી તો કેવી વૈષ્ણવ કોને કહેવાય? ભગવાનનો ભગત કેને કહેવાય? નરસિંહ મહેતાએ કીધું, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. કોઈની નિંદા આપણે ક્યારે કરાય નહીં. અને આજે
થોડુંક અમને કેવું પડે. કેમ કે ઘણી વખત આપણો સંપ્રદાય કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો આપણે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી 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 કહી બીજા દેવ દેવતાઓની નિંદા કરી અને સમાજની અંદર આપણા સંપ્રદાયની જે વિચારધારા છે એના પ્રત્યે માણસોને ઘૃણા ઉત્પન્ન કરાવી છે. ઘણી વખત સાધુ સમાજ વ્યાસપીઠ ઉપરથી દેવ દેવી વિશે હલકા શબ્દનો પ્રયોગ કરે. કોઈ હરિભગત ઘરમાં દેવ માતાજીને માનતા હોય તો એને કહી દે કે એની શું જરૂર છે. એવી રીતે એને દેવ દેવીઓની નિંદા કરીને નીચો દેખાડી સ્વામિનારાયણનું ઊંચું કરવા માટેથી પ્રયત્ન કરે. પણ વાસ્તવિકતા એ જોઈને આપણે સંપ્રદાયની કુસેવા કરી છે. એનેથી સંપ્રદાય આગળ નથી વધતો. બીજા માણસો આપણા સંપ્રદાય પ્રત્યે ઘૃણા એના મનમાં ઉત્પન્ન થાય છે કે આ સંપ્રદાય આવો સંકુચિત છે, આવી ભંગાણ આ સંપ્રદાયની વિચારધારા છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની એવી વિચારધારા નથી. ભગવાન સ્વામિનારાયણ તેમ કીધું, નિંદત નહીં કોઈ દેવકુ. આપણે રોજ નિયમમાં બોલીએ, અરે સ્વામિનારાયણ સંપ્રદાય તો એવું શીખાડે કે સામાન્ય માણસની ક્યારેય નિંદા ન કરાય. તો દેવ દેવીની નિંદા કરાય? ક્યારેય ન કરાય. તમને એનાથી મતલબ નથી તો તમે એનાથી દૂર રહો, કાંઈ વાંધો નહીં. પણ તમને નિંદા કરવાનો પણ કોઈ અધિકાર નથી. માટે કોઈ પણ દેવ દેવી ભલે ગમે એવા તામસી હોય, રાજસી હોય, સાત્વિક હોય, કોઈ દેવ દેવીની ક્યારેય નિંદા ન કરવી. ગમે એવો સાધુ સમાજ હોય, ગમે એવા બ્રાહ્મણો હોય, આચરણથી ગમે પસંદ નથી, તમે એનાથી છેટા રહ્યો. ગમે એવા સાધુ હોય, ગમે એવા સાંખ્યોગી બહેનો હોય, ગમે એવા હરિભગત હોય, ગમે એવો માણસ હોય, તમને પસંદ નથી, તમે એનાથી છેટા રહ્યો. તમે એનાથી વ્યવહાર ન કરો, સંબંધ ન રાખો, પણ તમે એની ક્યારે નિંદા ન કરો, એના વિશે નબળું ના બોલો. તમે એનાથી મતલબ જ છોડી દો ને. જેમ તમે એનું સારું ગ્રહણ નથી કરતા, એનું સારું નથી સાંભળતા, તો તમે એનું ખરાબે ગ્રહણ ન કરો ને ખરાબ ના બોલો ને ખરાબે ના સાંભળો. કોઈ પણ પ્રકારનો મતલબ ના રાખો તો ચાલશે, પણ હારી વાતમાં મતલબ નહીં ને ખરાબ બોલવું હશે ત્યારે સીધું કનેક્શન કરી નાખી તો એ બહુ ખોટી વાત છે. માટે ભગવાન શ્રી હરિ કહે છે કે ક્યારે પણ કોઈની નિંદા કરવી નહીં. બરોબર? નિંદા કરનારને બહુ મોટો દોષ લાગે છે. ને આ નિંદા ક્યાં વધારે થાય ખબર તમને? ગામજે ચોરે. ગામજો ચોરો ખબર તમને? ગામનો ચોર હોય, પછી ઘણા મંદિરમાં ઓટલા હોય, આવે મંદિરે સત્સંગ કરવા માટે, દેવ દર્શન કરી અને પછી એ ઓટલે બધા ભેગા થાય અને પછી ત્યાં કને ગામ ગપાટા માર્યો, ગામનું પુરાણ ખોલે એમ. અને એમાં અમુક અમુક ગામડામાં તો બધા એવા ઊંટા હોય, ગામને ચોરે, લીમડાનો ઝાડ હોય ને એ ઘેટા બુટા ઘરમાં આડાવતા ને નકામાં એવા બધા બેઠા હોય. અને એને આધુનિક જમાનામાં હવે આપણા યુવાનો શું કે ગામની સીસીટીવી કેમેરા હોય ને એ ગામને ઝાંપે અલગ અલગ જગ્યાએ બધા લગાવેલા હોય. જે માણસ આવે જાવે ને એની આખી હિસ્ટ્રી ખોલી નાખ્યો. હા, કોઈ આમ ભાઈ પસંદ થાય, આવો છે ને એના છોરાએ હમણાં આ કર્યું, તને ખબર હે આમ કર્યો ને, એના છોરાની ઘરવાળી હતી એનું તો આમ લફણું હાલે રહ્યો ને, એની છોરી ઓની હાથે ભાગી ગઈ ને, આખા ગામની નિંદા કુથલી ત્યાં કને કરે. અને એમને એમ દિવસો પસાર કરી કરીને આખી જિંદગી ખલાસ કરી નાખે, કઈ જ કામ નહીં, બસ ક્યારેય કોઈની સારી વાત ન કરે. પછી ઘણી વખત બાયું ભેગા થાય. હા, બાયુને બોલવાનો સ્વભાવ વધારે, 20-25 બાયું ભેગી થાય એટલે સત્સંગજીમાં સદાનંદ સ્વામી લખ્યું કે ઈ બાયું ભેગી થયું એટલે સમજી લેજો કે ઓલી કાબર આવે ને, કાબર, એની ઉપમાંથી કાબર ભેગી થઈ, કલબલ 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 કર્યા જ કરે. શું હોય? લગભગ નિંદા ને કુથલી આખા ગામની ઉપાધિ કરે અને એમાં આખું જીવતર છે ને પસાર કરીને વ્યર્થમાં ગુમાવી દે.